વાપી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના નેતા અને કમિશનર વચ્ચે ટૂટુમેમીના દ્રશ્યો સર્જાયા। વરસાદી પાણીના ભરાવો, સભાની બહાલીની કોપી ન આપવી સહિતના મુદ્દે વિપક્ષના સભ્યોની ઉગ્ર રજૂઆતથી સભા ગરમાઈ। વાપી મહાનગરપાલિકાની સામાન્ય સભા મેયર દક્ષાબેન પટેલની અધ્યક્ષતામાં શુક્રવારે સવારે મળી હતી, જેમાં મેયરે પૂરના સમયે મહાનગરપાલિકાની કર્મચારીઓ ખડેપગે આપેલી સેવાને બિરદાવી હતી। ત્યારબાદ ગત સભાની કાર્યવાહીને બહાલી આપવાના મુદ્દે વિપક્ષના સભ્ય ખંડુભાઈ પટેલે જણાવ્યું હતું કે સભ્યોને કયા કામોને બહાલી આપવાની છે તેની જાણકારી જ આપવામાં આવી નથી, માત્ર એજન્ડાની કોપી આપવામાં આવી છે, જેથી અમને ખબર નથી પડતી કયા કામો છે। આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીશ પટેલે જણાવ્યું કે હવે પછી તમામ સભ્યોને પીડીએફ મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે। વિરોધ પક્ષના નેતા પીરુભાઈ મકરાણીએ જણાવ્યું કે વિપક્ષના નેતાઓ પ્રોટોકોલ જળવાતો નથી, કમિશનરને રજૂઆતો કોઈ જવાબ જ મળતો નથી। 3 થી 4 વખત રજૂઆત કરી છે। કમિશનર ચૌધરીએ જણાવ્યું હતું કે શાસક પક્ષના નેતા દંડક અને વિપક્ષના નેતાની કેબિન બની રહી છે, 10 થી 15 દિવસમાં કામ પૂર્ણ થશે। સભા બાદ પીરુ મકરાણી અને કમિશનર વાતચીત કરતા અચાનક બંને વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી। વિરોધ પક્ષના નેતાએ કમિશનરે આંગળી બતાવી ડરાવવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો કર્યા હતા। વાતાવરણ તંગ બનતા આખરે ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈ મામલાને થાળે પાડ્યો હતો, પરંતુ ટૂટુમેમીના દ્રશ્યોથી હાજર સભ્યો પણ ચોંકી ઉઠ્યા હતા। જોકે સભામાં કોંગ્રેસના માજી શહેર પ્રમુખ મહેશ શાહનો પુત્ર અંદર આવી મૌન વિરોધ નોંધાવીને બહાર નીકળી ગયા હતા। તમે શું કર્યું હમણાં પહેલા? તમે શું કર્યું? આવીને અહીંયા તમે આમ કરીને આગળ ઉઠીને સભ્યોનો દબાવ માંગો છો? નીચે વાપીમાં નહીં ચાલે સભા, કોઈ દબાવ એવું અમે કોઈ દબાવ નહીં, અમે વાપીમાં નહીં ચાલ્યા। તમે કીધું કે તમે જો બેઠા હોય તમે ઉતરીને કોઈ એવો કેવી રીતે? સાહેબ મેં હું કેવું છું કે અમારામાંથી આ 11 સભ્યમાંથી એક પણ અંદર ઇન્વોલ્વ હોય તો અમે રાજીનામું હાલમાં આપવા તૈયાર છીએ। સામાન્ય સભા આજે બીજી વાપી મહાનગરપાલિકાની આજે રજૂ ઓડિટોરિયમનું ઉજાણ અને એજન્ડા પ્રમાણે અમારા જે એજન્ડા હતા એ પ્રમાણે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું। તેમાં મેઇન એજન્ડામાં જે રીતે સામાન્ય સભા ચલાવવાની હોય રૂચારૂ રીતે એના નિયમો હોય, એ નિયમો અત્યારે સરકાર તરફથી જે નિયમો આપેલા છે એ જોઈને ચકાસીને આપણે પાછા સામાન્ય સભામાં મૂકીને પાછા સરકારમાં ગેઝેટ બનાવવા મોકલવા પડે, એ હમણાં પાસ કરવામાં આવે। સાથે સાથે અહીંયા જે નિયમો જે સરકાર તરફથી આપણને દરેક કોર્પોરેટરને જે પગારનું ભથ્થું આપવામાં આવે, જે પગાર સરકારી નિયમો પ્રમાણે આપવાનું છે એ પ્રમાણે અમે અહીંયા પહેલાં સ્થાયી સમિતિમાં પાસ કર્યું, એટલે સ્ટેન્ડિંગ કમિટીમાં, અને પછી સામાન્ય સભામાં પાસ કરીને સરકારમાં જશે, જ્યારે ગેજેટ બનીને આવશે ત્યારે એ પાછું એને એ વખતે બહાલી આપવામાં આવશે। સાથે સાથે જે રીતે સામાન્ય સભામાં જે એજન્ડા પ્રમાણે આજે પર્ટિક્યુલર જે એજન્ડા હતા એ પ્રમાણે સામાન્ય સભા ચાલી। સાથે સાથે જે અમારા સભ્યોના સજેશન હતા કયા કયા એરિયામાં કામ કરવાના છે એ પ્રમાણેના કામનું આયોજન પહેલાંથી જ અમે મહાનગરપાલિકા તરફથી કરવામાં આવ્યું હતું। અને જે રીતે અત્યારે દરેક જગ્યાએ જે તકલીફ પડી કોઈને ક્યાંક કોઈ જગ્યાએ પાણી ભરાણા, એ પહેલાં જ્યારે મહાનગરપાલિકા એ પહેલાં જ પ્રયોગથી થઈને દરેક જગ્યાએ પોતાનો સર્વે કરીને જ્યાં અંદર જે ગ્રાઉન્ડ ફ્લોર સુધીના પાણી ભરાણા હતા એ લોકોને સહાય કરી મહાનગરપાલિકા તરફથી, અને 13 વોર્ડમાંથી 3374 લોકોને જે અમે રજીસ્ટર કરેલા હતા એને રજીસ્ટર કરીને સાથે સાથે એમને 3374 જણા 6800 પ્રમાણે એમને ઓનલાઈન ડીબીટી દ્વારા પેમેન્ટ બી ચૂકવવામાં આવ્યું। સાથે સાથે બીજો જે સર્વે આવશે, જે સરકારી સર્વે છે એ નિયમ પ્રમાણે જે આવતું હોય, જે નુકસાન થયેલું છે એ પ્રમાણે સર્વે કરવામાં આવશે અને એની બી સહાય કરવામાં આવશે। એ બધા અમારા બધા જ કોર્પોરેટરના જે કાઉન્સિલરો છે એને જણાવવામાં આવ્યું, અને સાથે સાથે નગરપાલિકાના જે બધા જે હમણાં જે પૂર આવ્યું એમાં લોકોએ નગરપાલિકાના કર્મચારીઓ જે સારું કામ કર્યું એ પ્રમાણે અમે બધાએ એ લોકોને વધાવ્યા। અને આ 2 દિવસનું જે અમારું સરકાર તરફથી જાહેરનામું છે કે જે હમણાં ખબર જ છે 2 દિવસથી આપણને વાવાઝોડું આવવાનું છે, એનું બી પ્લાનિંગ કેવી રીતે કરવું એનું બી આયોજન કરવામાં આવ્યું। હકીકતમાં એમ છે કે જે ગઈ સામાન્ય સભા હતી તો એ સામાન્ય સભાની દરેક સભ્યોને એ પરંપરા છે ને એ કાયદો પણ છે કે બધે જેટલા પણ ચૂંટાયેલા સભ્યો છે મિનિસ્ટર એમને મળવી જોઈએ, એમાં એ લોકો જોએ એમને યોગ્ય લાગે તો એ મિનિસ્ટરને બહાલી આપે, તો મિનિસ્ટર કોઈ સભ્યને મળી જ નથી, એ હિસાબે અમારો વિરોધ હતો। બીજું કે વાપી નગરપાલિકામાં જે આપદાઓ આવી હમણાં, ને નગરપાલિકાના અંદર જે એક ખાતું બીજા ખાતાના પર દોડતું હતું એના માટે અમે રજૂઆત કરી। એ કોઈ એમની લાગણી કોઈ દુભાયેલી હશે
કોઈને કોઈ લાગણી એની દુભાયેલી હશે એ હિસાબે એ પોતાની રીતે એમને વિરોધ કર્યો છે. નહીં, હમણાં લગી તો મને ખ્યાલ નથી. અમારા તરફથી વિરોધ પક્ષ તરફથી તો કોઈ નથી, પણ કોઈની લાગણી દુભાઈ હશે તો કોઈ આ પગલું ભર્યું હશે. મારું નામ ચિંતન શાહ છે. મેં એ કહેવા માંગુ છું કે હમણાં 1 મહિનાથી ઉપર થઈ ગયા છે. મેં બહુ બધી અરજી કરેલી છે વલ્લભનગરના રોડ માટે, વિરોધ પક્ષને જે કેબિન નથી આપેલી, પછી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ડોક્યુમેન્ટ્સ માટે, તો બીજા બહુ બધા છે જે કમિશનરે લેખિત જવાબ આપવા જોઈએ, બટ કંઈ જવાબ નથી આપેલા. આજ સુધી મને કોઈ જવાબ નથી મળ્યો. 1 મહિનાથી ઉપર થઈ ગયા છે, આ બધી અરજી કરેલા છે, કમિશનરનો એક બી લેખિતમાં રિસ્પોન્સ નથી આવેલો. તો મારે એ જ પૂછવું છે કે ભાઈ અગર કમિશનરને અગર જવાબ નથી આપવો, અગર એમને કોર્પોરેટ બીજેપીને પૂછીને જવાબ તો મેં ડાયરેક્ટ એમને જ પૂછી લઉં. અગર તમને અમને જવાબ નથી આપવો, અગર તમને બીજેપી જે સરકાર છે એ લોકોને પૂછીને જવાબ આપે છે અને પૂછીને જ કામ કરવું છે તો અમે ડાયરેક્ટ એમને જ પૂછી લઈએ, તમને નહીં પૂછીએ. અમારી રજૂઆત તમારા પાસે નહીં લાવીએ. મેં વોર્ડ નંબર 8નો, એટલે મારો સિમ્પલ પ્રદર્શન આ જ હતો. આજે અગર સત્તા પક્ષ નહીં સાંભળે, આ ડેમોક્રેસીમાં રાઇટ છે કે લીડર ઓફ ઓપોઝિશનને કેબિન મળવા જોઈએ. આજે કોઈ આ લોકો નહીં સાંભળે તો કોઈ બી જનતાને લીડર ઓફ ઓપોઝિશન પાસે જવાની તાકાત છે કે એ લોકો માંગે છે કે ભાઈ અમારી આવાજ મૂકો, આ લોકો અમારી વાત નથી સાંભળતા. તો એના માટે જે ડેમોક્રેસી માટે છે એમને કેબિન આપવાની બહુ જરૂરી છે. એ બી એ કામ કરીએ છે એના માટે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.